તે ગરમાઈ ગયું છે રાજકારણ। અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે કર્યા છે ધરણા। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતરી ગયા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો પણ અહીં ઉપસ્થિત છે। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો। નારણ કાછડિયા અને અમરેલીના 5 ધારાસભ્યો સામે તેમણે સવાલ ઉઠાવ્યા। પોલીસની કામગીરી સામે પણ ગંભીર આરોપ લગાવ્યા। 12 વાગે ઉપાડી દેવામાં આવે પછી ધરપકડ 5 વાગે દેખાડવાનું। પોલીસ પણ જુઠ્ઠું બોલી રહી છે। એનો સિવિલ કોડ પૂરી ગઈ છે। ભાજપના કાર્યકર્તા બોલી ગયા છે। ડીએસપી નવા આવ્યા છે। ડીએસપી આ તમે દેવદેરા મૂકીને હનુમાનની હેઠ વેચી રહ્યા છો। અમરેલી જિલ્લો છે એટલે ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે કે પ્રથમ રાજ્યના મુખ્યમંત્રી અહીંયા હતા। એ જિલ્લામાં તમે કોઈના ભાજપના કાર્યકર્તા તરીકે કામગીરી કરવા આવ્યા હોય તો ભૂલી જજો। તમારો સિવિલ કોડ છે, સિવિલ કોડ પ્રમાણે કામગીરી નહીં કરો તો ડીએસપી તમારી સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીને તમને નોકરીમાંથી કાયમી તિલાંજલિ અપાવવા માટેનો અમારો પ્રયાસ છે। આ દીકરીને પટ્ટા માર્યા છે એ ડીએસપી આપના કહેવાથી માર્યા છે। ત્યારે આપને કોઈને આદેશ આપ્યો છે અમરેલી જનતાને જણાવો, અને જો નહીં જણાવો તો તમારી ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં પાછળબાની નહીં કરીએ। આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી। આ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે આખા ગુજરાતભરમાંથી દરેક જિલ્લાઓમાંથી આગેવાનો આવ્યા છે। આગામી દિવસોની અંદર સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢ જિલ્લા મથકો ઉપર આ આંદોલનને લઈ જવામાં આવશે।